हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। आप सबका स्वागत है फिर से हमारे इस नई चैनल में। और आज की शुरुआत होती है श्री लक्ष्मी नारायण देव के साथ। वो हमारी मम्मी है ना, पूजा वूजा करती है सब। क्या मम्मी शेनी पूजा करो તમે? લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરે ક્યારે? દર ગુરુવારે પૂજા કરે છે એ. તો એની પ્રસાદી ખાવી હોય તો તમે આવી શકો છો, બરાબર ને? મમ્મીએ બનાવી નાખી છે મસ્ત રોટલી અને અથાણું, ચા ખાઈ લઈએ. બાકી બધા પપ્પાને બધા ચલા ગયા કામે. અમારી માટે સ્પેશિયલ આ બન્યું છે. હમણાંથી નકરા બટકા જ ઉઘારી દે છે. હા ભાઈ, બપોરે રોટલી ને રાતે રોટલી ને શું કરવું નકરું, પછી બટકા સવારમાં ખાઈ લઈએ પછી મજા આવે આપને. બીજું તો શું કરું? તમારા ગામમાં શું કહે છે એને? વઘારેલી રોટલી કહે છે, વઘારે રોટલી કહેવાય આને. ઓકે, ધીસ ઇઝ અમારે ભાષામાં બટકા કહેવાય એને. તમે સવારમાં શું નાસ્તો કરતા હોય છે? વડાપાવ દાબેલી કરતા હશે આ લોકો? વડાપાવ દાબેલી ન કરે આપણે ગુજરાતી બધા સવારમાં ચા ભાખરી ચા રોટલી. હા, ભાખરી બધાને જોતી હોય. ક્યાં ભાખરી અમે જોકે બહુ ઓછી ખાઈ. કે રાતે હોય ભાખરી અમારે, દહીં ને દૂધ હારે ને બધા એને કે ખીચડી આન તેન સેવ ટમેટાનું શાક ને ભાખરી નાન તેન બધું રાતે ભાખરી હોય. સવારમાં રોટલી હોય અમારે. સાથે સાથે આવા રોટલા વૈધા હોય ને અમારે રાતે, તો આ બધું બટકા કરી નાખે. વેસ્ટમાંથી બેસ્ટ. એટલે અમારો નાસ્તાનો કંઈ પ્રોબ્લેમ રહે નહીં આ લોકોને. ક્યાં કંઈ ઉપાધિ નહીં કરે. ધીસ ચેવડા ઇઝ બેસ્ટ ચેવડા. ધીસ ચેવડા ઇઝ બેસ્ટ ચેવડા. તમને ક્યાંય મળે બહાર ફરસાણની દુકાને તો લઈ લેજો. બહુ મજા આવે એવું ચેવડો છે. આમાં પાપડી બાપડી મસાલો ને બધું છે. કેમ મમ્મી ક્યાંથી લઈ આવ્યા તમે? સાંઈ આવ્યું આપણે અમિતારા સર્કલ છે ને અહીંયા બાજુમાં છે, સિવિલા સર્કલની નીચે. હા, એને દુકાન ફેરવી નાખી. આપણે ઓલું કશ્યપ જ્વેલર્સ છે ને એની સામે. બહુ મસ્ત ચેવડો છે. આ તમને અત્યાર સુધી ન મળ્યો મમ્મી, અત્યારે લાવ્યા તમે? એક નંબર ચેવડો છે. તમને મજા આવી જાય ખાવાની. એટલે તમે ખાવું હોય તો લઈ આવજો ત્યાંથી ભાઈ. એક નંબર ચેવડો છે. મમ્મીને આપણે એક સવાલ કરી. મમ્મી, એનો તમારે જવાબ આપવાનો છે, બરાબર છે? આજના જે છોકરાઓ છે, મારી જેવડા છે, મારાથી નાના છે, મારાથી મોટા છે, બરાબર છે, બધા મહેનત કરે છે, બરાબર. હવે એના મા બાપને સારી જિંદગી આપવા માંગે છે, તો એને તમે શું કહેવા માગશો? તો હારામ હારું છે એમ. હારામ હારું છે, પણ એ તો હારામ હારું છે વાંધો નહીં, પણ એ લોકો ટેન્શન વધારે લઈ લે છે. શેનું ટેન્શન છે? મારે આ નથી થતું, મારું તેમ નથી થતું, મારે આમ નથી થતું ને. સમય આવે એટલે બધું થઈ જાય. મહેનત કરો એમ. પણ અહીંયા એ બધી વાવતું પેક થઈ જાય તો માણસ બધી વાવતું છે ને પેક થઈ જાય છે ક્યારેક. તો એને શું કહેવા માગશો તમે? એ તો અમુક એવો કપડો સમય આવે વયો જાય. ઘરમાં પૈસા દેવાનું હોય, ઘરમાં કંઈક હોસ્પિટલનું કંઈક કામકાજ આવી ગયું, બરાબર છે. ઓલાને એમ હોય કે હું આમ કરી નાખીશ, પૈસા ભેગા થયા છે, હવે મારા જે કરવું છે હું કરી નાખીશ. પણ એ ન થાય. ત્યારે શું કરે લોકો? ત્યારે કાંઈ ન કરે. જે સિચ્યુએશન હોય એને હેન્ડલ કરે. એવું છે. બહુ પૈસા મેં ભેગા કર્યા હતા, પછી મને એમ થયું હવે તું આ કરી જ નાખું પણ એવું નહોતું થયું. આ બેન તુબાકો માર્યો હતો. જો આ બેન હતા. આ કપડાં અમે પહેલાં આમ નહોતા સુકવતા. પહેલાં આ બધું તો અમારે અત્યારે આવ્યું છે. ત્યારે તો અમે 2 માળ ચડીને ઉપર જતા, અગાસી ઉપર અમે બધું કરતા. અગાસી ઉપર દોરી બાંધી હતી ને ત્યાં આ બેને તુબાકો માર્યો હતો ને તે ત્યાં મારું બધું અટકી ગયું હતું કામકાજ. પણ આપણે કંઈ ટેન્શન લીધું નહોતું. 1 મહિનો પાછી મહેનત કરી ને મમ્મી, પાછું બધું ભેગું થઈ ગયું. એટલે આવું બધું છે. એટલે ટેન્શન કાંઈ લેવાનું નહીં. જેમ છે એમ હાલવા દો, થઈ જશે બધું. ટાઈમ આવશે ત્યારે થાય જશે. કેમ મમ્મી, શું કહેવું તમારું? હા, એ તો એમ જ હોય ને. અમુક વસ્તુનો ટાઈમ હોય. ટાઈમ આવે ને ત્યારે બધું થઈ જશે. એટલે થોડીક ધીરજ રાખીને કામ કરવું જોઈએ. કેમ? આખા ગામ કરતાં અલગ કરવું જોઈએ.
આખા ગામ કરતાં અલગ કરવામાં છે ને થોડીક વાર લાગે, કારણ કે આપણને ખબર ન હોય કે આખા ગામ કરતાં આપને એમ જ હોય કે અમારે આ કરવું છે બરાબર, તો આપણે યુટ્યુબમાં કે ગૂગલમાં ને એવી બધી જગ્યાએ સર્ચ મારી કે આપણે આમ કરવું છે એમ. તો પણ એવા તો કેટલાય લાખો લોકો કરતા હોય બરાબર. તમને એમ થાય કે ઓ મેં આ ગોઈતું ને થયું નહીં ને એવું બધું થાય બરાબર. તો તમે ટેન્શન નથી લેવાનું. એવી સિચ્યુએશનમાં છે ને આપણે આમ કીપ સર્ચિંગ. ગૂગલ બાબા તો છે જ, આપણે કેટલી માહિતી આપે છે. યુટ્યુબમાં સર્ચ કરી રાખે કે મારે આ કરવું છે, તો એના માટે લોકો શું કરે છે, કેવી રીતે કરે છે, એ બધું આપણે જાણવાનું બરાબર. તોય આપણે એમ થાય કે ઓહો આ એ લોકો કરે છે, હું વિચારું છું, મારે કાંઈ મગજમાં કાંઈ નવું આવતું જ નથી. આ પછી પાછું કેવું થાય, નવું વિચાર્યું તો લે લોકો એવું કરતા ન હોય, પણ પછી એમ થાય કે આપણે આ કરશું તો હાલશે ખરા, થશે ખરા, એવું બધું તમને લોકોના મગજમાં એવું બધું આવતું હોય. તો એવું બધું ટેન્શન લેવાની વસ્તુ નથી. આ બધું વિચારીને હું નીકળો છું. અત્યારે હું એવું વિચારું છું, અત્યારે એવી સિચ્યુએશન મારી છે કે હું એવું વિચારું છું કે આપણે લોકો કરતાં કંઈક અલગ કરવું છે, આપણે લોકો કરતાં કંઈક બીજું કરવું છે, અલગ કરવું છે. પણ આપણે છે ને વિચારીને આપણે પછી સર્ચ મારીએ ગૂગલમાં, તો એવું મેં તમને કીધું એમ કે લોકો કરતા જ હોય એવું. તો પછી એમાં ટેન્શન લેવાની જરૂર નથી. આપણે કીપ સર્ચિંગ બરાબર છે. બધું કરતું રહેવાય તો આપણે લોકો ખબર પડે. બાકી વિદેશમાં જે કન્ટ્રીમાં જે હાલતું હોય, આ વ્લોગિંગનું કલ્ચર બધું ત્યાંથી જ આવ્યું છે બરાબર છે. કેસી નાઇસ્ટેટ ને આ તે બધા ત્યાંથી બધું આપણે ઇન્ડિયામાં કલ્ચર આવ્યું છે. તો આપણે એવું બધું ગૂગલમાં ને એવી બધી જગ્યાએ સર્ચ કરાય, યુટ્યુબમાં સર્ચ કરાય, સર્ચિંગ ચાલુ રાખવું પડે કે આવી બધી વસ્તુ મારે જે કરવી છે એ લોકો વિદેશમાં કરે છે કે નહીં કરે છે, તો ઇન્ડિયામાં જે વસ્તુ આવી છે કે નહીં. એટલે આ બધા જે અત્યારે જે તમે કેટેગરી જોવો છો ને યુટ્યુબમાં, કે કોમેડી કેટેગરી છે કે પછી યુટ્યુબની કેટેગરીમાં બહુ બધી કેટેગરી આવે, કે બ્લોગિંગ કેટેગરી છે, ટ્રાવેલ કેટેગરી છે, એવી બધી કેટેગરી આવે છે બરાબર. તો આપણે એમ થાય કે આપણે આ કરીએ તો પણ એ બધી કેટેગરી આપણે આઉટ ઓફ ઇન્ડિયાની બહારની છે, અને ત્યાંથી લોકો ઉઠાવી લે છે. ત્યાં 2 વર્ષ પહેલાં ચાલતું હોય, પણ 3જા વર્ષે આપણે અહીં ઇન્ડિયામાં કોક લાવી દે છે. એટલે આ પોડકાસ્ટની કેટેગરી છે, આ પોડકાસ્ટની હમણાં નવું આવ્યું છે. તો એ લોકો બધા બહારથી જે ઇન્સ્પિરેશન લે છે ને ત્યાંથી આપણે અહીંયા ચાલુ કરે છે. તો એવું બધું છે. તો આપણે થોડુંક આપણે બહારના કલ્ચરને જોવાય, પશ્ચિમી સંસ્કૃતિ જે છે બરાબર છે, એમાં શું છે શું નહીં એ બધું જોવાય, તો આ બધું થઈ જાય, તો આપણે કંઈક મળી જાય. હેલો એવરીવન, ભાઈ તો મારી મમ્મી વ્લોગ લઈને આવ્યા છો, પાછા કેમેરો લઈને વ્લોગ ઉતારે. ચાલો, બાજરાનો રોટલો બનાવવાનો છે. આજે બની રહ્યો છે અમારી ઘરે બાજરાનો રોટલો, સેવ તુરિયાનું શાક, મસ્તનું સાદું જમણ. આજે અમારે દેર ગયા છે નોકરીએ, તો આજે અમારો વારો છે વ્લોગ ઉતારવાનો. મસ્તનું સેવ તુરિયાનું શાક બની ગયું છે, ભાખરી બની રહી છે, અને હવે અમે બનાવશે બાજરાનો રોટલો. તો ચાલો બનાવીએ. આજે અમારો વારો છે લોગ ઉતારવાનો. હાલો, અમારે તું નવાબ જાદે આગે ના ધો કે રૂપાળી રાતા બન કે એનું કઈ નિવારણ ન वो होली में बल गया बल गया હિન્દી બોલતા ન આવડે, ન બોલતી હોય તો એમાં જોઈએ આપણે ગુજરાતમાં બાવા હિન્દી ચાલે. હાલો જો હાલો, હમણાં બને જ છે હો. તમારું બની જ ગયું છે, મારો રોટલો બનાવી લો. નીચે કંઈક રાખીને તો કાચોટ ન લખે. પડી ગયું.
रोटला मैंने बनाया गोल गोल। लो, हमने तोड़ डाला बाजरा का रोटला, एक हाथ से ऐसे उपाड़ा तो अब क्या करेंगे, हाथ भी दिया हाथ भी दिया हमने ऐसे करके। ऐसा कुछ नहीं है, जैसा बोलना है वैसा बोलने का है, ऐसा कुछ गुजराती गुजराती वाला नहीं है, जो मन में आए। क्यों मम्मी जी? मम्मी जी ने ग्रीन वाली बिंदी लगाई है आज, देखिए कितनी सुंदर दिख रही है। हमारा बाजरा का रोटला टूट गया। बन जाएगा तब दिखाऊंगी कैसा बना है। ए गोलूडी सो लावी तो हैं? क्या फरवा गई थी? हैं? क्या फरवा गई थी? બાવલાની ચઠ્ઠી કરવા ગયા હતા. તું મારો વિડીયો ના લે, હું હારી તૈયાર નથી થઈ. અસલ તૈયાર થઈ, અસલ એટલા ગુલાબી માટે- ગુલાબી માં અસલ એટલા લાગશે. માટે તું તારો વિડીયો ઉતાર. બેન અમારા એટલા શરમાઈને આમ વાત જવા દે. ક્યાં વહી ગઈ હતી ફરવા? ચઠ્ઠી કરવા ગઈ હતી, બાવલાની ચઠ્ઠી. જો મમ્મી હું લઈ આવી છે, લાલ લાલ મસ્ત મસ્ત તરબૂચ આવ્યું છે અમારા સામે વાળાને ઘરે, અને અમે પોગી ગયા છે ખાવા. અને મીઠું મસ્ત છે. મીઠું મસ્ત મધુર. હે ગોલુ તાર હાટું આવ્યું છે તરબૂચ? એ ગોલુડી, એ ગોલુડિયા, મન ચોકેટ દે ને, મન ચોકેટ દે ને ગોલુડા, ગોલુડા ઊંચું તો જો. તમારું કઈ કહેવાનું છે મેડમ? તમારે કઈ કહેવાનું છે મેડમ? એક્ઝામ ચાલે છે, બોલો ને. એક્ઝામ ચાલે છે તમારી બેયની? કેવી જાય છે તમારી એક્ઝામ? તઈ હા હોશિયાર લાગો છો બે, બરાબર વાંચીને જાવ છો ને? એક્ઝામ ચાલે છે, મસ્ત મસ્ત તૈયારી ચાલે છે. તમે તૈયારી કરાવો છો કે નથી કરાવતી? અમે છોકરીઓને? તું જાળા કરીએ છીએ. છોકરાઓને પરીક્ષા હાલતી હોય ને તમે ધુજાડા કરો તો પછી હું લખે પરીક્ષામાં? તું જાળા કરવી છે, મસ્ત મસ્ત. જો આ ધુજાડા ચોકલેટ. જો ને એકલું એકલું ચોકલેટ ખાઈ છે. જો ને શું કર્યું? કોણ શું કર્યું? એ તે શું કર્યું એને? હે ચોટી કોણ લઈ દે દીકા? તને ચોટી કોણ લઈ દે ગોલી? તને ચોટી કોણ લઈ દે? ઓય, અલે વંડુ લેતી જા બા. કોણ લઈ દે? હું કામ જો આમાં જોઈને બોલ. કોણ લઈ દે? તો મમ્મી લઈ દે. મારે કોણ લે? મારે કોણ તને? તને કોણ? મમ્મી મારે. તો વાલ કોણ કરે તને? તાર મમ્મી મારે હોય ને તાર મમ્મી વાલ તો કરે. હે હે કડડી ધોઈ કરે, ધોઈ. મસ્તનો લાલ લાલ તરબૂચ સુધારાઈ ગયું છે. આ મોળું છે, આ ગળ્યું છે. કેમ એવું? આ છે તો બે એક જ માલ. બર્થડે એની બાન ગઈ બનાવી હજી હમણાં અમારા ડાયરો સાઈમો હતો મસ્તનો બાર આમ બધાય લોબીમાં કોણ? આમ બધાય મેહુલભાઈ ની બે, અમે બે ને ઈ બે. મેહુલભાઈ નહીં. હા સોરી તુષારભાઈ ની બે. મસ્ત અમાર માળે ડાયરો જમાવ્યો હતો અમે. આ બાઈ બહાર ગયા હતા એટલે આ બાઈ નહોતા. અમારા સામે સ્પાઈડરમેન રહેશે, થોડાક અડીખમ ભાઈ સ્પાઈડરમેન રહેશે. હુઈ જાવ ને ઊભા થઈને આવી ગયા સોતી. हम तरबूज खाने के लिए आए हुए हैं। तरबूज खाने के लिए आए हुए हैं। डाइटिंग चल रहा है ना, भूख लगी है बहुत। तो उसमें नेचुरल शुगर होता है, वो नहीं खाने का। आपको इतना भी नहीं पता है? इधर हमारे सामने तरबूज पार्टी चल માસી रही है। બેહો ને, અમાર છોકરા તો ये हमारे सासू माँ भी खाने आई है। બેઠા બેઠા ખાઓ, પગે પાણી ઉતરે. ये बाई हमारी सासू माँ को धरा हार तरबूज खिला रही है। भाई हिंदी आप बोलना अने- सीखो, पहले बोलना सीखो हिंदी। ऐसे ही बोली जाती है, कॉमेडी वैसे ही हिंदी नहीं बोलते बोलते, हैं कॉमेडी इसको। नहीं, गुजराती बोलते हैं, थोड़ी हिंदी, थोड़े अपने बावा बेडरूम हिंदी। में जाके गोदड़ा उठ के सो जाओ। हम खाने हो मुने। टकलुआ। તું ગોળો ખવડાવે? હાથે હાલો મને કાંઈ વાંધો નથી. કાઢો બોલો. કઈ लाइन एक बट- કાંઈ બોલો કોઈએ નથી ખાધો કાલે બાબા પુલે બેહીન વહી આવ્યા આ ભાઈ. तार खाओ जाए। આને ડાયટિંગ આલે છે ને સુગર ઉપર સુગર દાબે છે. બોલો શું કરું? હુઈ જાવ ને જઈને હવે છાના મના. जाए। ખેંચાઈ નહીં, મૂકી દ્યો.
હું બોલવાનું છે તમારે બેયને? હિન્દી બોલવું છે. બોલ હિન્દી બોલ હિન્દી બોલ હિન્દી. ગટુડી હું બોલવાનું તાર હું બોલવાનું છે? ગુજરાતી તાર ગુજરાતી બોલવાનું છે. મારે એબીસીડી બોલ તો A B C D બોલ તો. એબીસીડી એફજી એચ જે કે वो फोटो ગોગડા ગોગડા एच आई जे के एल एम एन क्यू आर एस टी यू डी एक्स वाई ज़ेड ગોગડો જો ને તા ગોગડો હું બોલે છે ઈ? ए बी सी डी एफ जी एच आई जे के બહુ હોશિયાર છે આમ તો. ભોપ થઈ ગયા આમ જો વાગી જાત ઊભી થઈ જા આપણે આવતી રે આ ગોગડો હજી બોલે છે બોલ ચાલો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં તબ તક કે ટાટા બાય બાય સી યુ